આ તરફ નડિયાદના પૂર્વ કાઉન્સિલર સાથે મારામારી મામલે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। કાકા ભત્રીજા કિશોર પ્રજાપતિ અને કશ્યપ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે। ઝાડ કાપવાની બાબતે પૂર્વ કાઉન્સિલર સાથે મારામારીનો આરોપ છે। આરોપીઓએ પૂર્વ કાઉન્સિલરને માથાના ભાગે ઈજા પહોંચાડી હતી। પશ્ચિમ નડિયાદની વાઘેશ્વરી સોસાયટીમાં આ ઘટના બની હતી। આરોપી કિશોર પ્રજાપતિ નડિયાદ નગરપાલિકાની ચૂંટણી શાખાનો કર્મચારી પણ છે। તો આ રૂપિતભાઈ જે છે એમના વિસ્તારમાં પોતાના એમના જે માતૃશ્રી છે પેલા અગાઉ કાઉન્સિલર હતા એટલે પોતાના વિસ્તારમાં રિમોન્સનની કામગીરીમાં ઝાડ કપાવતા હતા। આ અનુસંધાને જે હાલના જે આરોપીઓ છે કશ્યપભાઈ અને એમના પરિવારજનોએ વાંધો લીધેલો અને આ આધારે તેમની વચ્ચે અંદરો બોલાચાલી થયેલી। ત્યારે આ કશ્યપભાઈના જે સસરા છે એ કિશોરભાઈ વરિયા એ પોતે લાકડાનો દંડો લઈને આવેલા અને એમણે આ લાકડાના દંડાથી રૂપિતભાઈને એમના માતા અને એમના પિતા પિયુષભાઈને મારેલો। જે અનુસંધાને પોલીસે વિગતવારની ફરિયાદ નોંધી લીધેલી છે।